જુઓ, ક્ષતિને રિલેટેડ આ દાખલો છે. બરાબર રીતના જુઓ, ધાતુની ઉણપ ક્ષતિનો દાખલો આ કહી શકાય. અહીંયા એક અણુસૂત્ર મને આપેલું છે Ni 0.98O. તો એમાં આપણને પૂછ્યું છે નિકલ N+2 અને Ni+3 ના કેટલા અંશ હશે. અંશ ધેટ મીન્સ પર્સન્ટેજ શોધી કાઢો, પછી એમાંથી અંશ મળી જાય, ભાગ્યા 100 કરી નાખીએ તો તમને યાદ હશે આ છે ધાતુની ઉણપ ક્ષતિ. આપણે મોસ્ટ ઓફલી ટેક્સ્ટ બુક રિલેટેડ Fe નું એક્ઝામ્પલ લીધેલું, કંઈક આવું હતું, Fe 0.93O. પણ અહીંયા દાખલામાં આપણને નિકલ આપેલો છે. તો જોઈએ હવે આમાં શું કરી શકાય એમ છે. આના માટે તમને એક ટેકનિક શીખવાડું છું. આવા MCQs પણ ઘણી બધી વખત પૂછાય છે. તો અહીંયા છે ને વીજભારના સમીકરણની ટેકનિક આપણે ભણવી પડે. તમે બરાબર રીતના અહીંયા જુઓ શું કરવાનું છે. તો સૌથી પહેલા થિયરી ભણ્યા હશો તો તમને ખબર હશે કે આની અંદર +2 વીજભાર અને +3 વીજભાર, આ બંને ટાઈપના વીજભાર છે. તો આપણે અહીંયા બંનેને ધારી લઈએ. અહીંયા એક રીતના વિચારો, ટોટલ નિકલ કેટલો છે? નિકલ અહીંયા 0.98 છે. તો આપણે અહીંયા ધારો કે નિકલ બે અવસ્થામાં અહીંયા ઉપલબ્ધ છે, Ni+2 અને Ni+3. બસ આ બે જ છે. અને આ બંનેનો ટોટલ કેટલો થાય છે? સંખ્યામાં 0.98 સંખ્યા થાય છે. તો એવું તમે ધારી લ્યો કે ફોર એક્ઝામ્પલ નિકલ +2 = x સંખ્યા. નિકલ +2 ની સંખ્યા 0x છે. તો બોલો Ni+3 ની સંખ્યા કેટલી થાય? આ બંનેનો સરવાળો 0.98 થતો હોવાથી અહીંયા હું એમ લખી શકું 0.98 - x. સમજાતું હશે તમને? બરાબર. તો આ આપણે એક રીતના ધારી લીધેલું છે. હવે તમારા માટે મેઇન વસ્તુ, તમારે વીજભારનું સમીકરણ લખવાનું છે. આ વસ્તુ આવડવી જરૂરી છે. તો વીજભારનું સમીકરણની રીતે તમે જસ્ટ વિચારો કે જો હું NiO ટોટલ લઈ લઉં તો એનો વીજભાર કેટલો થાય. હું અહીંયા સંખ્યાની વાત નથી કરતો, હું વીજભારની વાત કરું. તો વીજભાર ટોટલ 0 થાય. તમને ખબર જ હશે O-2 થાય અને નિકલ કેવો થાય? +2. વીજભારની દ્રષ્ટિએ તે હંમેશા તટસ્થ વીજભાર ધરાવે છે. હવે હું તમને એમ પૂછું, માત્ર નિકલનો વીજભાર કેટલો થાય? સીધી વાત છે, માત્ર નિકલનો વીજભાર +2 થશે. તો આપણે છે ને આ વીજભારનું સમીકરણ નિકલ +2 ને રિલેટેડ ગણવાનું છે. બરાબર. તો હવે તમે વિચારો કે જો નિકલ +2 નો ટોટલ વીજભાર +2 હોય તો આપણી સિચ્યુએશન એવી છે કે અહીંયા નિકલ બે ટાઈપના છે, Ni+2 અને Ni+3. બરાબર. આ +2 નો વીજભાર આપણે ગણી લઈએ અને આ +3 નો વીજભાર ગણી લઈએ. આ બંનેને કમ્બાઈન કરશું તો Ni+2 બનશે. આ તમે સમજતા હશો, થિયરી બરાબર ભણજો. તો હવે એવું સમજો કે આ Ni+2 છે અને આ Ni+3 છે. તો હવે આપણે વીજભાર રિલેટેડ સમીકરણ લખીએ. તો વીજભાર રિલેટેડ સમીકરણમાં શું લખવાનું છે? વીજભાર ગુણ્યા સંખ્યા. તમે વિચારો કે વીજભાર અહીંયા બે ટાઈપના છે, +2 અને +3. તો એની સંખ્યા કેટલી છે? તો આપણે જુઓ, સંખ્યા અહીંયા ધારી લીધેલી છે x. તો +2 વીજભાર ધરાવતા x છે અને +3 વીજભાર ધરાવતા 0.98 - x છે. સમજાય છે? આ બંનેનો સરવાળો કરશો તો તમને +2 મળવો જોઈએ. હવે આ વસ્તુ તમે બરાબર સમજી ચૂક્યા હોય. બરાબર. તો હવે આગળ વધીએ. તમે આ બંનેની ગણતરી કરો, તમને મળશે અહીંયા 2x + 3 × 0.98 કરવા પડશે. તો આપણે અહીંયા જરા ગણતરી કરી લઈએ. 3 × 0.98 મતલબ થાય છે 2.94 -3 × x 3x = +2. +2 એટલે કે 2. તો આ એની ગણતરી થઈ ગઈ. બરાબર. હવે આગળ વધો તો તમે વિચારો કે આ -3x અને +2 આ બંનેનું આપણે કરીએ તો આપણો જવાબ મળશે અહીંયા -x.
આ 2.94 ને પહેલી સાઈડ લઈ જાઓ તો પ્લસનો માઇનસ થઈ જશે, એટલે કે 2 માઇનસ 2.94, તો મને જવાબ મળશે માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.94. મતલબ કે બંને સાઈડ માઇનસ માઇનસ નિશાનીઓ દૂર કરું તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.94. આવી રીતે મને એક્સ મળી ગયો. હવે જો આપણને પૂછેલું છે શું, આપણને Ni+2 ના પર્સન્ટેજ અથવા તો અંશ પૂછેલા છે અને Ni+3 ના પર્સન્ટેજ અથવા તો અંશ પૂછેલા છે, રાઈટ. તો હવે તમે બરાબર અહીંયા જોજો, આપણે કંઈક ગણતરી આવી રીતે કરી શકીએ છીએ કે સૌથી પહેલાં તો Ni+2, જો Ni ટોટલ નિકલ ટોટલ કેટલો છે અહીંયા 0.98. તો જો તમે એવું વિચારો કે 0.98 બધા Ni+2 હોય તો હું એમ કહી શકું 100% થઈ ગયા, પણ એકચ્યુઅલમાં 0.98 બધા Ni+2 નથી. કેટલા છે? એક્સ જેટલા. એક્સ જેટલા, ધેટ મીન્સ અહીંયા લખવું પડે 0.94. તો 0.98 એ 100%, તો 0.94 એ કેટલા? બરાબર. તો આપણે એની ગણતરી કરીએ તો વિચારો, આપણે અહીંયા કરી શકીએ કે 0.94 ગુણ્યા 100 એટલે કે 94 ભાગ્યા 0.98, તો મને જવાબ મળે છે 95.91. તો અહીંયા આવું થશે કે Ni+2 એ 95.91% આપણને મળશે. બરાબર, 95.91. અને અંશની વાત કરતા હોય તો તમે આવું લખી શકો છો કે 0.9591 અંશ મળે છે. તો આવી રીતે આપણને Ni+2 પ્રાપ્ત થાય છે. બીજું, તમને Ni+3 પૂછેલો છે, તો હવે સિમ્પલી છે, બાકીનો જે હશે તે Ni+3 જ હશે. Ni+3 તો 100 માંથી બાદ કરી નાખો, 100%માંથી તમે 95.91% બાદ કરી નાખો. ઓકે, 100 માંથી બાદ કરો તો તમને મળે છે 4.08. તો એનો મતલબ 4.08% તમને Ni+3 મળશે. અને જો અંશની વાત કરતા હોય તો 0.0408 અંશ મળશે. તો આવી રીતે આવા દાખલાઓ આવશે. MCQ રિલેટેડ પણ આ દાખલાઓ આવવાના છે, બરાબર યાદ રાખજો. તો આ +2 અને +3 ના ધાતુની ઉણપ ક્ષતિના દાખલા થયા. આવી રીતે મેઇન વસ્તુ છે, તમે વીજભારનું સમીકરણ શીખી જાઓ તો તમને બધું આવડી જશે. તો આ સ્વાધ્યાય 1.16 અહીંયા પૂરો થાય છે. ચલો ત્યારબાદ સ્વાધ્યાય 1.25 આવે છે. સ્વાધ્યાય 1.25માં જુઓ કઈ કઈ વસ્તુઓ લખેલી છે. આ પણ એક ક્ષતિ રિલેટેડ દાખલો કહેવાય છે. તમને અહીંયા 10⁻³ મોલ પર્સન્ટેજ SrCl2 ની વાત કરેલી છે. એને ડોપ કરવામાં આવે છે NaClમાં, તો ધનાયન અવકાશની સાંદ્રતા. કોઈ યાદ કરશે આ કઈ ક્ષતિ છે? આ એકદમ લાસ્ટ વાળી ક્ષતિ છે, અશુદ્ધિ ક્ષતિ. યાદ હોય તો અશુદ્ધિ ક્ષતિમાં તમારે અમુક વસ્તુ યાદ રાખવાની હતી. આપણે એવું યાદ રાખ્યું હતું કે Na+ જેટલા દૂર થાય એનાથી અડધા Sr+2 દાખલ થાય. થિયરી છે, યાદ હોવી જોઈએ તમને. અને જેટલા Sr+2 હોય સિમિલર એટલા જ ખાલી છિદ્રો હોય. તો એનો મતલબ અડધા Sr+2 ઇન મીન્સ અડધા છિદ્ર અથવા તો અવકાશ દાખલ થાય છે, અવકાશ બને છે. બરાબર. તો એક વસ્તુ અહીંયા ખાસ છે કે Si+2 જેટલા હોય એટલા જ છિદ્રો હશે અથવા તો અવકાશ હશે. તો આ થિયરિટિકલ છે, આ તમને ખબર હોવી જોઈએ. હવે જોઈ લઈએ આપણે શું પૂછેલું છે. તમને અહીંયા મોલ પર્સન્ટેજ આપેલા છે, ખાસ ધ્યાન રાખજો. 10⁻³ મોલ પર્સન્ટેજ SrCl2, ધેટ મીન્સ Sr+2 જ ગણી લઉં. પર્સન્ટેજને દૂર કરવું હોય તો છેદમાં 100 લઈ જવાય આવી રીતે. તો આટલા મોલ Sr+2 થાય. 100 એટલે કે 10⁻² ઉપર આવે તો 10⁻² એટલે કે 10⁻5 મોલ Sr+2 તમે દાખલ કરેલા છે. આવું તમે સમજી શકો. હવે તમને શું પૂછ્યું છે? તમને ધન આયન અવકાશની સાંદ્રતા
પૂછેલી છે. તો સ્પષ્ટ છે જે મેં હમણાં કીધું, SR+2 જેટલા હોય એટલા જ છિદ્ર અથવા તો અવકાશ હોય. તો સેમ ટુ સેમ પાછું એ જ લખી શકો છો કે માટે 10⁻5 અહીંયા સાંદ્રતા પૂછી છે તો આપણે મોલમાં જ ગણશું કે 10⁻5 મોલ ધનાયન અવકાશ આપણને મળશે. તો આ આપણો ફાઇનલ આન્સર થયો, કોઈ પણ જાતની ગણતરી વગર. બસ તમને નોલેજ હોવું જોઈએ અશુદ્ધિ ક્ષતિનું. ઓકે, તો આ આપણો જવાબ થઈ ગયો 10⁻⁵ મોલ. ચલો, એક્ઝામ્પલના દાખલાઓ તો આટલા જ છે. હવે આપણે થોડા JEE અને નીટના એક્ઝામ તરફ જઈએ. તો JEE અને નીટ ને રિલેટેડ MCQs આપણે સોલ્વ કરવાના છે. તો અહીંયા ફર્સ્ટ MCQ જુઓ, જવાબ આપી દીધેલો છે. મેં તમને હમણાં આ ટાઈપનો દાખલો ગણાવ્યો છે, બરાબર. આની અંદર શું આપણે કીધેલું છે બરાબર જોઈ લો. ધાતુની ઉણપ ક્ષતિનો આ દાખલો છે. Fe 0.93O માં Fe+3 ના પર્સન્ટેજ શોધવાના છે. ઓકે, યાદ છે ને વીજભારના સમીકરણને રિલેટેડ. જો કે જવાબ આપેલો જ છે પણ આપણે તો પણ ટ્રાય કરીએ. તો શું કરવાનું છે, આપણે અહીંયા ધારી લેવાનું છે. ધારો કે આ સિચ્યુએશનમાં બે જણા આવે છે, Fe+2 અને Fe+3. સમજાઈ ગયું? તો અહીંયા આપણે Fe+3 શોધવાનો છે તો સિમ્પલી આને x ધારી લઈએ. જો હું આને x ધારી લઉં તો Fe+2 ને કેટલો ધારવો પડે? જુઓ ટોટલ કેટલા છે, 0.93, એટલે કે 0.93 - x થઈ જશે. હવે તમારે વીજભારનું સમીકરણ લખવાનું છે. વીજભાર સમીકરણ. તો ચલો, વીજભાર સમીકરણમાં Fe નો ટોટલ વેઇટેજ કેટલું થાય? Fe નું ટોટલ વેઇટેજ થશે +2. આની અંદર બે જણા ઇન્ક્લુડ થશે, એક તો Fe+2 અને બીજો આવશે Fe+3, બરાબર. ચલો, Fe+2 ને રિલેટેડ વાત કરીએ તો વીજભાર પ્લસ સંખ્યા +2 એનો વીજભાર છે અને સંખ્યા છે 0.93 - x +3 વીજભાર ઇન્ટુ સંખ્યા થાય છે x. ચલો ગણતરી કરીએ. 2 × 0.93 આપણે કરવા પડશે. તો 2 × 0.93 આપણે કરીએ, 1.86 મને જાણવા મળે છે. 1.86 - 2x થશે, +3x = +2. ચલો, આ બંને x ના પદોને આપણે બરાબર રીતના જોઈ લ્યો. તો 3x - 2x ધેટ મીન્સ મને મળશે x. આ 1.86 ને પેલી સાઈડ લઈ જાઓ તો એ પ્લસમાંથી માઇનસ થશે. 2 - 1.86, 2 - 1.86 તો 0.14 મને મળે છે, 0.14. તો આવી રીતે મને x મળી ગયો, બરાબર. હવે આપણને Fe+3 ની સંખ્યા મળી ગઈ. એનો મતલબ એવો થયો કે Fe+3 ની સંખ્યા આટલી છે. હવે તમને પર્સન્ટેજ પૂછેલા છે. તો પર્સન્ટેજમાં એવું છે કે ટોટલ કેટલા છે, 0.93. તો જો 0.93 પૂરેપૂરા Fe+3 હોત તો આપણને 100% Fe+3 મળત. પણ 0.93 નથી, આપણી પાસે કેટલા છે, 0.94. તો 0.94 એ કેટલા? તમે આનો ક્રોસ ગુણાકાર કરી શકો છો. 0.94 × 100 એટલે કે 14 ભાગ્યા 0.93. તો મને મળે છે અહીંયા 15.05%. ઓકે, અને આ મારો જવાબ છે 15.05. એટલે સીધી વાત છે, આપણો આન્સર આવશે ઓપ્શન એ. આ બીજો દાખલો છે. તો તમને હવે આશા રાખું છું કે આ ટાઈપની સિસ્ટમ ખબર પડી ગઈ હશે. તમને આવા દાખલાઓ હવે આવડવા જોઈએ. ઓકે, ચલો આગળ વધીએ બીજા MCQ. તો આ છે સેકન્ડ MCQ. ફરીથી કંઈક એવો જ લાગે છે મને, M 0.98O. તમે આ જાતે ટ્રાય કરો. JEE 2013 નો આ દાખલો છે. વિડીયોને ચોંટાડીને જો તમે જાતે ટ્રાય કરશો તો વધારે સારું. ત્યારબાદ આપણે જવાબ મેચ કરી લઈએ. ઓકે, તો તમે ટ્રાય કરી ચૂક્યા હશો, જવાબ ટીક થઈ ગયો હશે. જોઈએ હવે આપણે શું જવાબ આવે છે. અહીંયા આપણને એક અણુસૂત્ર આપ્યું છે M 0.98O. એમાં M+2 અને M+3 છે. તો M+3 કયો અંશ
ધેટ મીન્સ પર્સન્ટેજ કેટલા. ઓકે, m+3 આપણે જોવાના છે. તો ફરીથી ફટાફટ રીતે આપણે અહીંયા કરીએ જે અત્યાર સુધી કરેલું હતું તે જ, કે ધારો કે આપણે m+2 અને m+3 બંનેની વાત કરીએ. શોધવાનો છે m+3, તો હું એને x ધારી લઉં છું અને આ બનશે 0.98 - x. હવે તમારે સમીકરણ લખવાનું છે. સમીકરણમાં +2 વાળું પહેલાં લખીએ, +2 વીજભાર અને તેની સંખ્યા થશે 0.98 - x +3 વીજભાર અને તેની સંખ્યા થાય છે x, અને આ બંનેનો ટોટલ વીજભાર થાય છે +2 m+2. ચલો હવે આગળ વધીએ તો 2 × 0.98 કરવા પડશે. મને મળે છે 1.96 - 2x + 3x = 2. અહીંયા 3x અને 2x ની બાદબાકી કરો તો મળશે 1x. 0.98 ને પહેલી સાઈડ લઈ જાઓ તો 2 - 0.96, તો એટલે મને મળશે 0.04. તો આ મને x મળી ગયો છે, બરાબર. x મળી ગયો, ધેટ મીન્સ આ મને મળી ગયા છે Fe+3. હવે એના પર્સન્ટેજ કાઢી લ્યો. ટોટલ કેટલા છે? 0.98. જો 0.98 પૂરેપૂરા હોય તો 100% Fe+3 થાય, પણ અહીંયા કેટલા છે? 0.094. તો કેટલા? ચોકડી ગુણાકાર કરો, 4/0.98, તો મને મળશે 4.08%. આ આપણો આન્સર છે. ધેટ મીન્સ આપણો આન્સર શું આવે છે? એ આવે છે. તો આશા રાખું છું આવા MCQ તમને ફાવી ચૂક્યા હશે. તમારી બુકમાં જાતે પ્રેક્ટિસ કરીને આવા વધુમાં વધુ MCQ સોલ્વ કરજો. ચલો હવે સમથિંગ કંઈક અલગ દાખલાઓ તરફ જઈએ આપણે. જુઓ આ શું લખેલું છે. તમને અહીંયા KCl ના ગ્રામ આપેલા છે 7.45. ઘટક કણોની ગોઠવણીમાં કેટલી ક્ષતિઓ હશે? ક્ષતિની સંખ્યા પૂછેલી છે. તો પહેલાં તો યાદ કરો કે આ કયા ટાઈપનો દાખલો છે, આ કઈ ક્ષતિ છે. તમે થિયરિટિકલ યાદ કરો તો KCl તમને લાગશે આ શોર્ટકી ક્ષતિનો દાખલો છે. થિયરી બરાબર ભણી હોય તો યાદ આવી જાય. શોર્ટકી ક્ષતિમાં તમને યાદ હશે કે આવી કંઈક વસ્તુ લખેલી છે કે 1 સેન્ટીમીટર ઘનમાં 10⁶ ક્ષતિ હોય, એવું સમથિંગ આખું એક વિધાન છે. તો એને રિલેટેડ જ આપણે વાત કરી શકીએ કે જો તમે 1 મોલ KCl લઈ લો તો એની અંદર ક્ષતિ મને જોવા મળશે 10⁶ પરમાણુઓની, બરાબર. ઘટક કણોની અથવા તો આપણે અણુઓની ક્ષતિ હશે એવું આપણે માની લઈએ. તો 1 મોલ KCl ધેટ મીન્સ આપણે અહીંયા તો ગ્રામ આપેલા છે ને, પણ તો અણુભાર લઈ લઈએ. ચલો KCl, તો અણુભાર કાઢીએ આપણે. 39 + 35.5 અણુભાર થાય 74.5. તો હું એવું લખી શકું છું 74.5 ગ્રામ KCl. ધેટ મીન્સ 1 મોલ KCl હોય તો 10⁶ ઘટક કણોની ક્ષતિ આવે છે. 74.5 ગ્રામે આટલી, તો રકમ પ્રમાણે 7.45 ગ્રામે કેટલી થાય ને? આવી રીતે. તો બસ એક પોઈન્ટ જ ખસેડવાનો છે. પોઈન્ટ તમે ખસેડો આવી રીતે તો તમને જોઈએ અહીંયા શું જવાબ મળી શકે છે. 7.45 × 10⁶ ના છેદમાં 74.5. તો ઓવરઓલ 7.45 ભાગ્યા 74.5 તમારે કરવાનું છે. તમને મળશે 0.1. 0.1 આના ઉપરથી તમને જવાબ મળે 0.1 × 10⁻6 એટલે કે 10⁻5. તો આટલી ક્ષતિ હશે. જો આન્સર ક્યાંય હોય તો બરાબર જોજો આન્સર જોવામાં. અહીંયા 10⁴ × 10 એટલે એનો મતલબ ગુણાકાર થશે 10⁵ ક્ષતિ. આપણો આન્સર આવે છે ઓપ્શન બી. ઓકે, તો આ સમજાઈ ગયું હશે તમને. આગળ વધીએ. SrCl2 મતલબ હમણાં આપણે એક સ્વાધ્યાયનો દાખલો ગણ્યો તેના જેવો જ દાખલો છે. તમે હવે સમજી ગયા હશો.
જોઈએ શું કહે છે. NaCl માં તમારે 10⁻⁴ મોલ પરસેન્ટેજ SrCl2 ઉમેરવામાં આવે છે તો ઉદ્ભવતા ધનાયનની સંખ્યા કેટલી? તો યાદ છે ને, આ છે અશુદ્ધિ ક્ષતિ અને આમાં જેટલા Sr+2 હોય તેટલા જ અવકાશ હોય. બરાબર, સિમ્પલ છે, પણ અહીંયા તમને સંખ્યા આપેલી છે, ઓપ્શન ઉપરથી દેખાય જ છે. તો સૌથી પહેલા વિચારો Sr+2 કેટલા છે? 10⁻⁴ મોલ પરસેન્ટેજ Sr+2. ચલો, પરસેન્ટેજ એટલે ભાગ્યા 100 થઈ જાય. 10⁻⁴ ભાગ્યા 100, તો એનો મતલબ આ 10⁻² ઉપર આવશે, તો 10⁻⁶ મોલ Sr+2 થાય અને એટલા જ છિદ્ર થાય, એટલે કે સિમિલર 10⁻⁶ મોલ અવકાશની સંખ્યા થાય. હવે તમને અવકાશની સંખ્યા અહીંયા સંખ્યામાં આપેલી છે, મોલમાં નથી આપી, તો કંઈ નહીં, એવોગેડ્રો વડે ગુણાકાર કરો. 10⁻⁻6 ઇન્ટુ એવોગેડ્રો એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 આટલી અવકાશની સંખ્યા થશે. તો તમારો જવાબ છે 6.022 ગુણ્યા 10⁻23 - 6 કરો. 23 - 6 કરો એટલે કે 10⁻17 અવકાશની સંખ્યા આપણને મળશે. તો છે અહીંયા, હા, ઓપ્શન સી 6.022 ગુણ્યા 10⁻17 આ આપણો આન્સર રહેશે. તો આ થઈ ગયો ત્રીજો MCQ. બરાબર રીતે તમે ક્ષતિને ઓળખો તો યાદ આવતું જશે. ચલો, હવે થિયરેટિકલ છે, દાખલાઓની રિલેટેડ આટલું જ પ્રોસેસ હતી, તો તમે આ સમજી ચૂક્યા હશો. થિયરેટિકલ સોલ્વ કરીએ. આકૃતિમાં દર્શાવેલ સ્ફટિકનો પ્રકાર. ચલો, વિડીયોને પોઝ કરીને પણ તમે અટેન્ડ કરી શકો છો. તમે આ પહેલાં જોઈ લો, તમારી રીતના જવાબ ટીક કરી લો, પછી આપણે આગળ વધીએ. તો જવાબ ટીક થઈ ગયા હશે તમારા. આકૃતિમાં દર્શાવેલ ક્ષતિ. ચલો, આમાં તમને દેખાય જ છે કે આ જે ગોળાઓ છે તે સ્ફટિક રચના છે અને આવું કંઈક ચોરસ આપેલું છે. ચોરસ એટલે એવું સમજી લ્યો જો કે આ ખાના ખાલી છે. આ ખાના ખાલી છે તો એક રીતના વિચારો કે આ કઈ ક્ષતિ થાય? આ અવકાશ ક્ષતિ થાય. સમજાય છે ને? જગ્યા ખાલી હોય તો અવકાશ ક્ષતિ. સિમિલર વિચારો, બીજી એક આકૃતિ આપી છે અને તેમાં ક્ષતિનો પ્રકાર પૂછ્યો છે. તો જુઓ, નોર્મલી આ બે આયનો અહીંયા એક્સ્ટ્રા આવી ગયા હોય એવું મને દેખાય છે ને? એક્સ્ટ્રા વધારાના આવે તો આપણે એને કહી શકીએ આંતરાલીય ક્ષતિ. સિમ્પલ એવા બે MCQ છે, સમજાઈ ગયું હશે, તમે ટીક પણ કરેલા જ હશે. ચલો આગળ વધીએ. જવાબ ટીક કરો તમારી રીતે. થિયરિટિકલ છે, થિયરી બરાબર ભણી હશે તો તમને આવડી હશે. છઠ્ઠું, સ્ફટિક લેટાઇસમાં એક કેટાયન અને એક એનાયન નીકળી ગયા છે. હવે નીકળી જાય તો કઈ ક્ષતિ થાય? નીકળી જાય તો ક્ષતિ થશે અવકાશ ક્ષતિ. કેવી? અવકાશ ક્ષતિ. પણ જુઓ, ઓપ્શનમાં અવકાશ છે જ નહીં, કારણ કે અહીંયા ધનાયન અને ઋણાયનની વાત કરે. યાદ કરો, ધનાયન અને ઋણાયન હોય તો આપણે જોઈએ છીએ શોર્ટકી અને ફ્રેન્કલ. તો વિચારો, કઈ શોર્ટકી અને ફ્રેન્કલ આ બેમાંથી શેમાં આયનો નીકળી જતા હતા? બરાબર વિચારો. જવાબ છે શોર્ટકી. શોર્ટકી ક્ષતિમાં પ્લસ અને માઇનસ આયનો નીકળી જતા હતા. સાતમું, તાપમાન વધતા શોર્ટકી ખામીઓમાં શું ફેરફાર થાય? ટીક કરી દીધું હશે. તો સીધું છે, તાપમાન જો વધે તો ક્ષતિ વધે. શોર્ટકી ક્ષતિમાં આયનો નીકળી જાય છે. જો તાપમાન વધારશો તો અણુઓ, આયનો બધા ગતિ કરીને નીકળવા માંડશે વધારે પડતા, તો ક્ષતિ વધી જશે. તાપમાન વધે તો શોર્ટકી ક્ષતિ વધે. થિયોરિટિકલ સવાલ. ચલો, આ 7 MCQ થઈ ગયા. ત્યારબાદ 8 અને 9 MCQ. ઇઝી MCQ છે, જાતે સોલ્વ કરો. જુઓ, 8મો MCQ. કઈ ખામી ઘનનું ઘનત્વ ઘટાડે છે? ઘનતા ક્યારે ઘટે? પરમાણુઓ નીકળી જતા હોય તો. યાદ છે ને? બરાબર. તો કઈ ખામી ઘનનું ઘનત્વ ઘટાડે છે? તો આપણો જવાબ આવશે શોર્ટકી. હમણાં જ આપણે જોયું, શોર્ટકી ક્ષતિમાં આયનો ગાયબ થઈ જાય છે. ફ્રેન્કલમાં પોતાના જ સ્ફટિકમાં
મતલબ વ્યવસ્થા પામે છે, પોતાનું સ્થાન છોડીને બીજે ચાલ્યા જાય, તો આ બંનેમાં ઘનતા, આમાં ઘનતા અચળ રહેશે અને આમાં ઘનતા વધે છે, તો આપણો જવાબ આવશે એ, શોર્ટ કી. 9મું, એક આકૃતિ આપેલી છે, ચલો બરાબર યાદ કરો કે આ શેની આકૃતિ છે. ધાતુ વધારાની છે, ધાતુ ઘટાડાની છે, શોર્ટ કીની છે. જો શોર્ટ કીની તો મને લાગતી નથી, શોર્ટ કીમાં અણુઓ ગાયબ થઈ ગયેલા હોય, બરાબર ને. હવે જુઓ આમાં ધાતુ વૈધી કે ઘટી. ધાતુ એટલે ધન આયન થાય, પોઝિટિવ આયન. તો આમાં જુઓ એક રીતના સ્ફટિક તો રેગ્યુલર જ છે, પણ અહીંયા એ પ્લસ વધારાનો આવી ગયો છે. ઇલેક્ટ્રોન, ચલો ઇલેક્ટ્રોનને તો આપણે કન્સિડર કરતા નથી, તો આ એક રીતના એ પ્લસ વધારાનો આવી ગયો છે, તો આ થશે ધાતુ વધારો ક્ષતિ. બરાબર, આ ધાતુ વધારો ક્ષતિ છે વધારાના ધન આયનની હાજરીના કારણે. ધેટ મીન્સ આ એક્ઝામ્પલ તમને યાદ હશે, ZnO વાળું એક્ઝામ્પલ છે. તો આ છે ધાતુ વધારો ક્ષતિ, આનો જવાબ. આગળ વધીએ 10મા અને 11મા MCQ તરફ. બરાબર ટીક કરો તમે આને. ઓકે, કરી લીધું હશે. જ્યારે ZnO ને ઠંડુ થાય ત્યારે સફેદ હોય છે, ઠંડુ હોય ત્યારે સફેદ હોય છે, અને ગરમ કરો તો પીળું બને. આ કઈ ક્ષતિ છે? હમણાં જ આગળના MCQમાં વાત કરી આપણે, ધાતુની વધારો ક્ષતિ. બરાબર, ZnO વાળી ક્ષતિ જે આગળની આકૃતિ દર્શાવતી હતી તે ધાતુ વધારો ક્ષતિ આ કહેવાશે. પછી એક આકૃતિ આપેલી છે, ચલો આને ઓળખો. ધાતુ વધે છે, ધાતુ ઘટે છે કે એક પણ નહીં? તો અહીંયા જરા વિચારો શું થાય છે. પહેલા તો આ કઈ ક્ષતિ છે વિચારો. પહેલા તો અહીંયા AB કમ્પ્લીટ છે, આ એક ખાલી અણુ છે અને અહીંયા A+2 આપેલો છે. તો જુઓ A+ નીકળી જાય અને એની જગ્યાએ A+2 આવી જાય, આવું કંઈ છે આપણી પાસે? યાદ કરો, આપણી એક્ઝામ્પલ હતું ને Fe 0.93O વાળું, તમને યાદ આવી ગયું હશે. બરાબર, એનો મતલબ +1 નીકળી જાય અને એની જગ્યાએ +2 વીજભાર વાળો આયન લાગી જાય, તો અહીંયા અમુક ખામી રહી જાય, ઉણપ રહી જાય. તો આનો જવાબ આવશે ધાતુની ઉણપ ક્ષતિ. ક્ષતિઓના એક્ઝામ્પલને ઓળખતા તમે શીખજો. 11માં ધાતુની ઉણપ ક્ષતિ. ચલો આગળ વધીએ. 12મો અને 13મો MCQ કરો તમારી રીતે. ચલો 12મા MCQમાં FeOના સ્ફટિકમાં Fe+2ના ઘટાડાને કારણે ઉદ્ભવતા ધન ભારના ઘટાડા. હમણાં જ આગળ વાત કરી ધાતુની ઉણપ ક્ષતિ. Fe+2નો જે ઘટાડો છે તે ખાલી જગ્યા દ્વારા પૂરો કરવામાં આવે છે. આપણે કેટલા દાખલા ગણ્યા હમણાં? Fe+3 દ્વારા. થિયરીનો સવાલ ડાયરેક્ટ આવડી જવો જોઈએ. ચલો 13મો તમે ટીક કરી ગયા હશો. સિમ્પલ છે, આકૃતિ ઉપરથી જ ખબર પડી જાય. Na+ અને Sr+2. હમણાં આપણે કેટલા દાખલા ગણ્યા? આ છે અશુદ્ધિ ક્ષતિ. બરાબર, તો આકૃતિઓ અને થિયરી ઉપરથી પણ તમને આઈડિયા આવી જશે કે MCQના જવાબ શું આવે છે. 13 MCQ છે. ચલો જુઓ 14 અને 15 MCQ. 14મો MCQ, કોપર અને સિલ્વરની મિશ્ર ધાતુ. યાદ કરો, મિશ્ર ધાતુ હોય તો કયું ક્ષતિ જોવા મળે? મિશ્ર ધાતુમાં એક્સચેન્જ, વિસ્થાપનની ક્ષતિ જોવા મળે. થિયરી યાદ કરો. 15મો તમે ટીક કરી દીધો હશે. NaClના સ્ફટિકમાં પીળો રંગ થવાનું કારણ શું છે? જરા જુઓ ઓપ્શન, તમને યાદ આવી ગયું હશે. F કેન્દ્ર, ફાર્બેન ઝેન્ટર, યાદ છે ને? બરાબર, કઈ ક્ષતિ થશે આ? આ ક્ષતિ થશે ધાતુના વધારાની ક્ષતિ. આમાં NaCl હોય તો એનો રંગ આપણને પીળો મળે છે. LiCl હોય અને KCl પણ હોય. યાદ કરો, LiCl હોય તો તમને આ ગુલાબી રંગ મળશે, આછો ગુલાબી, અને KCl રંગ હોય તો જાંબલી રંગ મળશે. આ બધા MCQ રિલેટેડ કામની વસ્તુઓ છે, નોંધ કરવી તમારે. 14મો અને 15મો MCQ આવી રીતે યાદ રાખવું, અને આ છે ધાતુ વધારા ક્ષતિનું ઉદાહરણ. આગળ વધીએ. 16મો MCQ આપણી પાસે છે એક જોડકા વાળો. ચલો ટ્રાય કરીએ જોડકાનું.
જોડકાનો ફાયદો એ છે કે તમને કદાચ અડધો સવાલ આવડતો હોય ને તો પણ તમે આન્સર બતાવી શકો. ચલો પહેલું જુઓ, અહીંથી ચાલુ કરીએ. જુઓ, AgCl ની અંદર CdCl2 નું ઘન દ્રાવણ, જેવી રીતે NaCl ની અંદર SrCl2 નું હોય ને, યાદ કરો આ થિયરીની અંદર બીજું એક્ઝામ્પલ હતું. AgCl અને CdCl2 આ છે અશુદ્ધિ ક્ષતિ. તો વિચારો અશુદ્ધિ ક્ષતિ એટલે કે 4. આ તો કન્ફર્મ થઈ ગયું. 4 ની સાથે 1. તો જુઓ ઓપ્શનમાં 4 1 4 1 4 1. આપણી પાસે 3 ઓપ્શન થઈ ગયા. ચલો એક તો હટી ગયો. બીજું વિચારો, બીજું શું તમને અહીંયા લાગે છે? તમે આને ફોકસમાં લઈ શકશો. કોપર અને સિલ્વરની મિશ્ર ધાતુ વિસ્થાપિત થયેલા હોય. હમણાં જ એક્ઝામ્પલ આપ્યું હતું. આ છે વિસ્થાપનીય ક્ષતિ. બરાબર, વિસ્થાપનીય ક્ષતિ એટલે કે 3 4 3 4. ઓકે, 3 4 તો એકમાં જ છે. સિમ્પલી તમારો જવાબ આવે છે ઓપ્શન એ. જરા બીજું વિચારી લો. 1 2 થાય છે. ફ્રેન્કલ ક્ષતિમાં ZnS આવે. ફ્રેન્કલ ક્ષતિમાં હજી એ ખબર ન હોય તો જુઓ, સવર્ગાંક નીચો, યાદ છે ને? જેમાં સવર્ગાંક ઊંચા હોય તો તેમાં શોર્ટકી ક્ષતિ આવે છે, અને જેમાં સવર્ગાંક નીચા હોય તેમાં ફ્રેન્કલ ક્ષતિ આવે છે. આ યાદ રાખવા જેવી વાત છે, નોંધ કરી રાખજો. ઓકે, પછી બીજું છે 2 3. તો ધાતુ વધારા ક્ષતિમાં આવું કંઈક આપેલું છે. NaCl ને ગરમ કરતા પીળો રંગ, ફાર્બેન સેન્ટર F કેન્દ્રવાળું. આ બધું હમણાં આપણે જોઈ ગયા. તો ઓવરઓલ આપણો જવાબ અહીંયા મળે છે ઓપ્શન એ. બરાબર, ઓપ્શન એ આપણો જવાબ અહીંયા મળે છે. ચલો આગળ વધીએ 17મા MCQમાં. ચલો અહીંથી છે ને ટોપિક બદલાય છે. અહીંથી મેં થોડા ત્રિજ્યા ગુણોત્તરના MCQ લઈ લીધેલા. ત્રિજ્યા ગુણોત્તર યાદ કરી લો જરા ફટાફટ. ત્રિજ્યા ગુણોત્તરને રિલેટેડ આપણે એક કોષ્ટક દોરેલું હતું, જેમાં આપણે સવર્ગાંકને રિલેટેડ ત્રિજ્યા ગુણોત્તરને યાદ રાખેલા હતા. જો આ કોષ્ટક હતું, તમે બરાબર રિફર કરો અને જરૂર જણાય તો અહીંયા લખી પણ નાખો. આપણે યાદ છે કે સવર્ગાંક 3 હોય તો એની ત્રિજ્યા ગુણોત્તર 0.15 થી 0.22 સુધી હોય. સવર્ગાંક 4 હોય તો 0.225 થી 0.414. 6 હોય તો આટલું થાય 0.414 થી 0.73, અને 8 હોય તો આટલું થાય. 4 હોય તો સમચતુષ્ફલકીય, 6 હોય તો અષ્ટફલકીય, 8 હોય તો BCC. આ બી યાદ રાખો. ZnS નો સવર્ગાંક 4/4 થાય. NaCl નો સવર્ગાંક 6/6 થાય. CSCl નો 8/8 થાય. આ બધું આપણે ભણી ચૂક્યા છીએ અને આને યાદ રાખવું જરૂરી છે JEE અને નીટના રિલેટેડ MCQ માટે. તો ચલો આપણે એના MCQ સોલ્વ કરવાના છે. જુઓ બરાબર, જો આપણે આવી સિચ્યુએશનમાં પડીએ તો શું કરી શકીએ? અહીંયા તમને NaCl જેવું બંધારણ લખીને જ આપી દીધેલું છે. હા, યાદ કરી લો, યાદ કરી લો. NaCl જેવું બંધારણ. NaCl નો સવર્ગાંક કેટલો? 6/6. 6/6 એટલે અષ્ટફલકીય થાય કે નહીં? 6 સવર્ગાંક 6 કોનો હોય? અષ્ટફલકીય છિદ્રોનો હોય ને. અને એનો શું કહેવાય ત્રિજ્યા ગુણોત્તર કેટલો હોય? એનો ત્રિજ્યા ગુણોત્તર યાદ કરો તો 0.414 થી લઈને 0.73 સુધીનો હોય. આ યાદ હોવું જોઈએ. તો આમાં એમ લખ્યું છે ધન આયનની ત્રિજ્યા આટલી તો ઋણ આયનની કેટલી? આપણને ખબર છે ત્રિજ્યા ગુણોત્તર એટલે R+/R-. હવે જુઓ, NaCl નો R+/R- ક્યાંથી શરૂ થાય? આપણે તેને ફોકસમાં લઈએ. 0.414 થી ચાલુ થાય. એને ધ્યાનમાં રાખો. બરાબર, તો હવે તમે આમાં ગણતરી કરો. ધન આયનની ત્રિજ્યા મૂકી દો 100, ઋણ આયનની ત્રિજ્યા R- 0.414. તો સિમ્પલી તમે R- ને અંશમાં લઈ જઈને ગણતરી કરી શકો છો. 100 ના છેદમાં 0.414 કરી શકો છો. 100 ભાગ્યા 0.414 મને મળે છે 241.54. 241.54 આ જવાબ મળે છે. અને અહીંયા મને દેખાય છે કે આન્સર છે C. ખબર પડી તમને? તો આ બરાબર ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ત્રિજ્યા ગુણોત્તરનું કોષ્ટક ઉપરથી આવા સવાલો પૂછાઈ શકે. તમને ખબર હોવી જોઈએ કે NaCl કઈ કેટેગરીમાં આવે છે. આ 17મો MCQ છે.
ચલો ત્યારબાદ 18મો અને 19મો MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. 18મો જો થિયરિટિકલ જ છે, તમે બી ટ્રાય કરો, કદાચ જવાબ આવી જ જાય. થિયરી તમે કરેલી જ છે. સીઝિયમ ક્લોરાઇડમાં Cesium+2 નો સંવર્ગાંક. હા, હમણાં મેં વાત કરી હતી, યાદ કરી લો પહેલેથી. NaCl નો સંવર્ગાંક થાય છે 6:6. સીઝિયમ ક્લોરાઇડનો સંવર્ગાંક થાય છે 8:8. ત્યારબાદ ZnS નો સંવર્ગાંક થાય છે 4:4. યાદ આવે છે બધું? કેલ્શિયમ ફ્લોરાઇડ અને Na2O. કેલ્શિયમ ફ્લોરાઇડનો સંવર્ગાંક થાય છે 8:4 અને આ એન્ટી ફ્લોરાઇડ એનાથી ઊંધું 4:8. અગત્યનું છે, આ બધું થિયરીમાં તમે ભણી ગયા છો, નોંધ કરીને સાઈડમાં લખી નાખો. તો તમને અહીંયા સીઝિયમ ક્લોરાઇડનો સંવર્ગાંક પૂછેલો છે, સીધી વાત છે 8:8, એટલે કે સીઝિયમ પ્લસનો મને મળે છે સંવર્ગાંક 8. ત્યારબાદ 19મો MCQ જોઈ લો. ZnS ની વાત કરે છે. જુઓ, ZnS ડાયરેક્ટ મગજમાં લાઇટ થઈ જવી જોઈએ. ZnS માં Zn+2 આયનો FCC ની લેટાઇસ રચના ધરાવે. S-2 આયનો અલ્ટરનેટિવ સમઘનમાં, એટલે સમજી ગયા હશો, અલ્ટરનેટિવ T છિદ્રોમાં ગોઠવાયેલા હતા. તો પ્રતિ એકમ કોષ અણુની સંખ્યા કેટલી થાય? ચલો, આ ગણતરીમાં આવી ગયું છે. પ્રતિ એકમ કોષ અણુ, પ્રતિ એકમ કોષ અણુની સંખ્યા વિશે પણ આપણે જરાક નોંધ કરી લઈએ. જો તમે NaCl કરતા હોય તો થિયરી ભણી જ ચૂક્યા છીએ. પ્રતિ એકમ કોષ 4 અણુ હતા. સીઝિયમ ક્લોરાઇડમાં પ્રતિ એકમ કોષ 1 હતો. ZnS માં વિચારજો 4 હતા. CaF2માં 4 હતા અને Na2O માં પણ 4 હતા. બરાબર? તો અહીંયા તમને ZnS નું પૂછેલું છે. ધેટ મીન્સ આપણા પ્રતિ એકમ કોષ અણુ થશે 4. આ બધી થિયરી આપણે ભણી ચૂક્યા છીએ, બરાબર તમે નોંધ કરી હશે. 18મો અને 19મો MCQ આ બધું નોંધ કરી રાખવી તમારે, શોર્ટકટ ટ્રિક્સ. ચલો ત્યારબાદ 20મો MCQ. એક ઘનમાં ધારીની લંબાઈ, ચલો આપણને એ આપેલો છે. એકમ કોષના 4 પરમાણુ હોય, પરમાણુની ત્રિજ્યા શોધો. સિમ્પલ ભાઈ, એ માંથી R શોધવાનો છે. વિડીયોને પોઝ કરો અને આ લખી નાખો, જાતે દાખલો ગણો અને મને જણાવો કે આન્સર શું છે. હવે એ માંથી R માં જવું હોય તો આપણને ખબર પણ હોવી જોઈએ ને કે એકમ કોષ કયો છે. FCC, BCC, સાદો ઘન. તો જો અહીંયા તમને કીધું છે એક એકમ કોષમાં 4 પરમાણુ છે. ભાઈ, એક એકમ કોષમાં 4 પરમાણુ શેમાં હોય? FCC. અને FCC માં A અને R વચ્ચેનું આપણે સંબંધ શું થાય? A = 2√2R. સિમ્પલ છે, બરાબર? તો મૂકી દો કિંમત, જવાબ લાવી દો. 361 A છે, 2 વર્ગમૂળમાં 2 × R. 2 વર્ગમૂળમાં 2 ને છેદમાં લઈ જાઓ તો 361 ભાગ્યા 2 ભાગ્યા વર્ગમૂળમાં 2 એટલે કે 1.41. આપણો જવાબ આવશે 128.01. 128.01 આપણો જવાબ અહીંયા આવશે. મતલબ આપણો નિયર બાય આન્સર તો આ જ થયો, 127. બરાબર? તો આવી રીતના આ 20મો MCQ બહુ આગળની ટેકનિક છે, બરાબર યાદ કરો. થોડોક ટ્વિસ્ટ કરીને પૂછેલો છે. ચલો 21મો અને 22મો MCQ સોલ્વ કરીએ આપણે. CaF2 ફ્લોરાઇટ પ્રકારનું બંધારણ છે. Ca+2F- FCC રચનામાં છે, એટલે સોરી Ca+2 FCC માં છે. તો F- ક્યાં છે? કોઈ યાદ કરશે? થિયરી છે. F- એ ચતુષ્ફલકીય છિદ્રમાં છે. યાદ કરો. ZnS હોત ને, ZnS તો 50% અલ્ટરનેટિવ, પણ CaF2 છે તો પૂરેપૂરા 8/8 ચતુષ્ફલકીય છિદ્રમાં. ત્યારબાદ જુઓ આમાં હીરો એટલે કે કાર્બન FCC રચના ધરાવે છે. sp3 સંકરણ ધરાવે છે. કાર્બન દ્વારા છિદ્રનો કેટલા ટકા ભાગ ભરપાઈ થયો હશે? તો ભાઈ તમને એવું લાગતું હશે કે આમાં કંઈક ગણતરી કરવાની છે, પણ આ થોડુંક ડીપમાં વિચારો. ZEE નીટ આને જ કહેવાય. તમને યાદ હોવું જોઈએ કે જે
રચના ZnS ની છે, સેમ ટુ સેમ એ જ રચના કાર્બનની છે. યાદ આવે છે? શું નામ આપ્યું હતું આપણે? ઝિંક બ્લેન્ડ પ્રકારની રચના. ઝિંક બ્લેન્ડ પ્રકારની રચના સિમિલર કાર્બન ધરાવે છે. અને તમને યાદ હોવું જોઈએ કે ઝિંક બ્લેન્ડ પ્રકારની રચનામાં જે ઋણ આયન હતા તે એફસીસીમાં હતા અને જે ધન આયન હતા તે અલ્ટરનેટિવ ટી છિદ્રમાં હતા. અલ્ટરનેટિવ એટલે 50% કહી શકું? તો આ જ સેમ ટુ સેમ રચના કાર્બનમાં છે. મતલબ અમુક કાર્બન એફસીસીમાં હશે અને અમુક કાર્બન 50% ટી છિદ્રમાં હશે. આપણો અહીંયા જવાબ આવે છે 50% ચતુષ્ફલકીય. થિયરી ઉપર ફોકસ અને ધ્યાન રાખો બરાબર, તો આવા અઘરા MCQ આપણે સોલ્વ કરી શકીએ છીએ. ચલો આગળ વધીએ. 23મો MCQ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કઈ રીતના થાય છે. જો તમને આવડતો હોય તો તમે આ વિડીયોને મતલબ આ MCQને સોલ્વ કરો બરાબર. હવે થોડીક પ્રેક્ટિસથી તમને આવડવો જ જોઈએ. ચલો આ MCQની અંદર એફસીસી રચના લખેલી છે. ધારીની લંબાઈ A, ઘનતા આપી. યાદ કરો ઘનતા, ધેટ મીન્સ આપણી પાસે એક સૂત્ર તો છે જ. આટલો કંઈક વજન આપેલો છે તો એકમ કોષની સંખ્યા જણાવો. એકમ કોષની સંખ્યા. સૌથી પહેલા તો જો ઘનતાનું સૂત્ર હું લખું તો મારે આ સૂત્ર લખવું પડે કંઈક આવી રીતના: A નો ઘન ઇઝ ઇક્વલ ટુ Z ઇન્ટુ M અપોન Na ઇન્ટુ D. ઓકે, આની અંદર ક્યાંય એકમ કોષની સંખ્યા નથી આવતી. પણ તમે વિચારો એફસીસી છે તો એફસીસીની અંદર એક વસ્તુ તો ક્લિયર છે કે એફસીસીમાં 4 પરમાણુએ એક એકમ કોષ હોય. આ તો તમને ખબર જ છે. 4 પરમાણુએ એક એકમ કોષ આવે છે. તો જો તમને પરમાણુની સંખ્યા મળી જાય તો તમને એકમ કોષ મળી જશે. હા, તો આ બહુ જાણવા જેવું. આપણે પરમાણુઓની સંખ્યા શોધો. કઈ રીતના? ચલો, તો આની અંદર પરમાણુઓ તો આપણને અહીંથી મળે કે નહીં? સિમ્પલી આવડી જશે તમને. તો બોલો, A નો ઘન. પહેલા તો A અને ઘનતાને બરાબર ડિવાઈડ કરીએ તો ઘનતા તમને યાદ હશે, ઘનતા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં કરવું પડશે. તો 7.5 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. આવા MCQ આગળ જોઈ ચૂક્યા છીએ. કિલોગ્રામને ગ્રામમાં ફેરવવું હોય તો મારે 10⁻³ વડે ગુણવા પડે. સમજાઈ ગયું? અને મીટર ઘનને સેન્ટીમીટર ઘનમાં ફેરવવું હોય તો 1 મીટર ઘન ઇક્વલ ટુ 10⁻6 સેન્ટીમીટર ઘન. તો જો આ બધું ઉડી જશે તો તમારે ઘનતા લખવી પડશે 7.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આવું આગળ પણ આપણે ભણી ચૂક્યા છીએ. આ યાદ હોવું જોઈએ. ચલો આ બધું કિંમત આની અંદર મૂકીએ. સૌ પ્રથમ A નો ઘન, તો A જે છે 400 PM, એને આપણે સેન્ટીમીટરમાં ફેરવવો પડશે બરાબર. આ પણ તમને યાદ હોવું જોઈએ. તો અહીંયા હું લખી શકું છું 4 × 10⁻8 સેન્ટીમીટર એનો ઘન. કેવી રીતે આવ્યો આ બધું હવે આગળ ઘણી બધી વાર રિપીટ થઈ ચૂક્યું છે. તમને આ બધું ખબર હોવી જ જોઈએ. ચલો એફસીસી છે તો Z ઇક્વલ ટુ 4. અણુભાર, અણુભારની જગ્યાએ આપણે અહીંયા વજન લઈ લેશું. જે વજન આપ્યો છે કિલોગ્રામમાં, આપણે એકચ્યુઅલી ગ્રામમાં લેવો પડે. તો 0.015 ગુણ્યા કિલોગ્રામને ગ્રામમાં ફેરવો એટલે ગુણ્યા 1000 કરો, 15 ગ્રામ મળશે. છેદમાં સંખ્યા આપણે શોધી લઈએ, પરમાણુઓની સંખ્યા, ઇન્ટુ D એટલે કે ઘનતા 7.5. ચલો આ બધી બાબતોને ભેગી કરીએ. Na ને આ બાજુથી આ બાજુ અંશમાં લાવીએ બરાબર. તો અહીંયા જોઈ શકીએ, આપણે ગણતરી કરી લઈએ. 4 × 15 ભાગ્યા 4 નો ઘન, 4 ભાગ્યા 4 ભાગ્યા 4 ભાગ્યા 7.5. તો આ આપણને આંકડો મળશે. આંકડો મળશે 0.125. 8 તેરી 24, 10⁻24 છેદમાં છે, એને ઉપર લઈ લ્યો તો 10⁻24 થઈ જશે. ઓવરઓલ આપણી પાસે સંખ્યા મળે છે 1.25. જમણી બાજુ ઘટે એટલે કે 10⁻23. આટલા પરમાણુની સંખ્યા પ્રાપ્ત થાય છે બરાબર. હવે આટલા પરમાણુઓની સંખ્યાને હવે અહીંયા જુઓ,
અહીંયા સ્પષ્ટ લખેલું છે કે 4 એફસીસીમાં 4 પરમાણુએ 1 એકમ કોષ, તો 1.25 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય તો કેટલા? સિમ્પલી થશે 1.25 ગુણ્યા 10⁻23 ભાગ્યા 4. ગણતરી કરો તો ગણતરી કરીએ 1.25 ભાગ્યા 4 તો 0.3125 10⁻23. આનો મતલબ 3.125 જમણી બાજુ ઘટે 10⁻22. આ આપણો જવાબ થશે. તો આર્યો ઓપ્શન એ જવાબ મળે. સમજી ગયા વાતમાં? જોજો આ ઘનતા રિલેટેડ દાખલાઓ ઘણી બધી વખત આપણે ગણેલા જ છે, તમને આ બધું ફાવવું જ જોઈએ. 23મો એમસીક્યુ ક્લિયર થાય છે અહીંયા. ચલો ત્યારબાદ 24મો અને 25મો એમસીક્યુ સોલ્વ કરો. 24મા એમસીક્યુમાં CaF2 માં સવર્ગાંક, હમણાં જ આગળ વાતચીત આપણે કરી ચૂક્યા છીએ, બરાબર. NaCl માં બધામાં CaF2 નો સવર્ગાંક અહીંયા થશે 8/4. આગળ આપણે નોંધ પણ કરેલી જ છે. સમચતુષ્ફલકીય સવર્ગાંકમાં, ચલો ભાઈ, સમચતુષ્ફલકીય એટલે સવર્ગાંક કેટલો થાય? 4 ટી છિદ્રનો. અને સવર્ગાંક 4 હોય તો ત્રિજ્યા ગુણોત્તર કઈ પોઝિશન ઉપર આવે છે? 0.225 થી 0.414. હમણાં જ આપણે કોષ્ટક જોયેલું હતું. તો આ બધી થિયરી રિલેટેડ એમસીક્યુ આપણે યાદ રાખશું. 24મો અને 25મો એમસીક્યુ લખી નાખો તમારે. લાસ્ટ એમસીક્યુ છે આપણો 26મો. ત્રિજ્યા ગુણોત્તરને લગતો જ છે, જરા જોઈ લો બરાબર. પ્લસ અને માઇનસની ત્રિજ્યા આપી છે. આ પ્લસની ત્રિજ્યા છે, આ માઇનસની ત્રિજ્યા છે. તો સવર્ગાંક કેટલો? આપણે વિચારવું પડશે. આ એકચ્યુઅલી નીટનો સવાલ છે, જોજો નીટ. તો પહેલાં તો વિચારીએ કે ત્રિજ્યા ગુણોત્તર કેટલો થાય. તમે R+/R- જોઈ લો. R+ એટલે કે 0.98 × 10⁻10 ના છેદમાં R- 1.81 × 10⁻10. ભાગાકાર કરીએ, આ બંને તો ઉડી જ જશે, બરાબર. તો 0.98 ભાગ્યા 1.81 0.54 થાય છે, બરાબર. તો તમને ત્રિજ્યા ગુણોત્તર આટલો મળ્યો. હવે બોલો આ આંકડો કોની વચ્ચે આવે છે? તમે યાદ કરી લો ત્રિજ્યા ગુણોત્તરનો પર્પઝ આખે આખો. સવર્ગાંક 4, સવર્ગાંક 5, સવર્ગાંક 4 અને 6. સવર્ગાંક 4માં 0.225 થી 0.414 હતો એની રેન્જ. સવર્ગાંક 6માં 0.414 થી 0.73 હતો. તો જુઓ આની વચ્ચે આવે છે કે નહીં? 0.54. એનો મતલબ આ કઈ રેન્જ થાય છે? સવર્ગાંક 6. આપણો જવાબ આવશે સવર્ગાંક 6. તો આવી રીતે ત્રિજ્યા ગુણોત્તરના એમસીક્યુ પણ તમારી બુકમાંથી કોઈ પણ રીતે સોલ્વ કરવાના પ્રયત્ન કરવા, આ તમને આવડી જ જશે. ઓકે, હજી છે એમસીક્યુ. એન્ટી ફ્લોરાઇટ બંધારણ ધરાવતા Na2O માં સિચ્યુએશન કેવી છે? યાદ કરીએ એન્ટી ફ્લોરાઇટ. તમને યાદ હોવું જોઈએ એન્ટી ફ્લોરાઇટમાં થિયરી છે O-2 એ એફસીસી રચનામાં ભાગ લેતા હતા અને Na+ કોઈ યાદ કરશે? Na+ એ બધા ક્યાં ગોઠવાતા હતા? ટી છિદ્રોમાં ગોઠવાયેલા હતા. તો જુઓ O-2 સીસીપી રચનામાં બધામાં જ છે અને આમાં બેમાં જ છે. અને Na+ એ તમામ ટી છિદ્રોમાં